હિંમતનગરમાં આવેલી ફાર્મસી કોલેજ દ્વારા વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ફાર્મા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ફાર્મસી ક્ષેત્રે મળતા શિક્ષણ, કારકિર્દીની તકો અને દવાઓ બનાવવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરાવવાનો હતો। વિદ્યાર્થીઓને કોલેજની લેબોરેટરી, લાઇબ્રેરી અને દવાઓ બનાવવાની પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત માનવ શરીરમાં દવાઓ કઈ રીતે કાર્ય કરે છે અને દવા બનાવવામાં ઉપયોગી વિવિધ રસાયણો વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરકારના સૌ ભણે અને સૌ આગળ વધેના સૂત્રને સાર્થક કરતા આ પ્રયાસને હિંમતનગરના ધારાસભ્ય સહિતના આગેવાનોએ પણ બિરદાવ્યો હતો। આજરોજ હિંમતનગર ફાર્મસી કોલેજને જે 25 વર્ષ થનાર છે એના અનુસંધાનમાં હિંમતનગરની વિવિધ સ્કૂલોના ધોરણ 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓએ અને એ નિમિત્તે નીકળતી ફાર્મા યાત્રાના અનુસંધાનમાં આપણી ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી અને એ પ્રસંગે અમારે આવવાનું થયું અને વિદ્યાર્થીઓએ ફાર્મસી શું છે એ આ બધી લેબોરેટરીમાં તથા પુસ્તકાલયમાં પણ એના ફાર્મસી અંગેના જૂના સિદ્ધાંતો, સાયન્સ શું છે એ બધું જાણવાની કોશિશ વિદ્યાર્થીઓએ સંતોષ પણ માન્યો અને મને કહેતા ગૌરવ થાય છે કે અત્યારે હાલ હમણાં થોડા સમયથી ફાર્મસીનો યુગ ફરીથી શરૂ થયેલો છે, એટલે ફાર્મસીમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આકર્ષાય અને એમાં વધારેમાં વધારે એડમિશન લે, જેથી કરીને આવનાર દિવસોમાં ફાર્મસી ક્ષેત્રનું પણ મોટું એક માર્કેટ આપણા ભારત દેશ ગણો અથવા તો વિશ્વમાં પણ એનો સારામાં સારો સમય આવી રહ્યો છે। એટલે એ નિમિત્તે ખાસ તો આજે ટ્રસ્ટી મંડળમાંથી આપણા મંત્રી જીતુભાઈ, આપણા શામળાજી ટ્રસ્ટના સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ભાઈ શ્રી પંકજભાઈ બગદાણિયા, કલ્પિતભાઈ દવે, આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ એ બધાએ બહુ ઝીણવટભરી રીતે અમને આખી જે ફાર્મસી કોલેજની લેબોરેટરીઓ, એનું લાઇબ્રેરી વગેરે બતાવી અને એનાથી અવગત કરે। ફરીથી જેમ 25 વર્ષ ફાર્મસી કોલેજ પૂરી કરે છે એનાથી હજુ પણ જે આ ટ્રસ્ટી મંડળ છે એ આ છોકરાઓને વાંચનાલયમાં પણ એમ કે એસી હોવું જોઈએ, બાળકો શાંતિથી શાંત ચિત્તે એનો અભ્યાસ કરી શકે એ માટે અને અદ્યતન એમ કે ફાર્મસી કોલેજ બને એવો ટ્રસ્ટી મંડળે જે સંકલ્પ વ્યક્ત કર્યો છે એ માટે સમગ્ર ટ્રસ્ટી મંડળને અને આચાર્યશ્રીને અભિનંદન પાઠવું છું। આજે એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે, એનું નામ છે ફાર્મા યાત્રા। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ દ્વારા આ ફાર્મા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર શહેરના તમામ સ્કૂલોના ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ જે કે વિજ્ઞાન પ્રવાહમાં છે એમને ફાર્મસી વિશે નોલેજ આપવા માટે ફાર્મસી કોલેજ દ્વારા આ યોજના કરવામાં આવી હતી, જેમાં તેમને ફાર્મસીની વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા ફાર્મસી શું છે અને તેના વિશે વધારે નોલેજ કઈ રીતે મળી શકે અને એનો આપણી રોજિંદા જીવનમાં શું ઉપયોગ થાય છે તે બધું જાણવા માટે એમને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે ટેબ્લેટ કેવી રીતે બને છે, કેપ્સ્યુલનું ફોર્મેશન કઈ રીતે થાય છે, આપણા શરીર પર ડ્રગ્સનો ઇફેક્ટ કઈ રીતે આવે છે અને એવી નાની નાની જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ થતી વસ્તુઓ છે એના વિશે જ્ઞાન આપવા માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એ લોકોને ફાર્મસીનું એક સ્કોપ બતાવવામાં આવ્યો હતો કે આપણા ફાર્મસી પણ એક એવી ડિગ્રી છે જેનાથી આપણે લોકોની સેવા સારી રીતે કરી શકીએ છીએ। એપીએમસી કોલેજ દ્વારા એક ખૂબ જ સરસ પગલું ભરવામાં આવ્યું હતું, જેની હું પ્રશંસા કરવા માંગીશ। મારું નામ છે વેદ પટેલ, હું એપીએમસી ફાર્મસી કોલેજમાં બીફાર્મ બેચલર ઓફ ફાર્મસીમાં સ્ટડી કરું છું। અમારે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ એના 25 વર્ષ પૂરા કરવા જઈ રહી છે। એ હેતુથી અમે આ ફાર્મા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં અમે તમામ સ્કૂલોના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું અને એમાં અમે ફાર્મસી શું છે, દવા કઈ રીતે બને છે, અમારા કોસ્મેટિક ફોર્મ્યુલેશન્સ, લિપસ્ટિક, કેલામાઇન લોશન બધું કઈ રીતે બને છે એ વિશે અમે માહિતી આપી હતી। અમારા આ પાછળનું કાર્યક્રમ કરવાનું હેતુ એ હતું કે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખબર પડે કે ફાર્મસી શું છે, બજારમાં જે ટેબ્લેટ કેપ્સ્યુલ્સ મળે છે એ કઈ રીતે બને છે, કોસ્મેટિક ફોર્મ્યુલેશન્સ કઈ રીતે બને છે, એ બધા વિશે માહિતી આપવાનું અમારું હેતુ હતું। ડોક્ટર સપના રાઠોડ, પ્રોફેસર એન્ડ એચઓડી। મારું નામ પ્રથમ, પરફેક્ટ સ્કૂલમાંથી આજે અમારે વિઝિટ હતી અને અહીંયા અમને બાયોલોજી માટે
ઘણું બધું સમજાવવામાં આવ્યું છે ફાર્મસીમાં. પહેલાં હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે અને મારા મતે, અને અહીંનું બિહેવિયર પણ મને સારું લાગ્યું. અહીંના ફેકલ્ટીઝ પણ બહુ સારી રીતે સમજાયું. અહીંની લેબોરેટરી જે વેલ ઇક્વિપ્ડ પણ હતી અને બધા પ્રોપર કન્ડિશનમાં હતા. અને જે સ્ટુડન્ટ્સ હતા જે અમને ગાઈડ કરતા હતા તે પણ બહુ સારી રીતે અમને સમજાવતા હતા અને કોઈ ક્વેરી હતી તો તે સોલ્વ પણ કરી દેતા હતા.